નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્ર, તો આજે તારીખ છે 30/8/2024. છેલ્લા 4-5 દિવસથી આ સતત જામનગર જિલ્લાની વાત કરીએ, આજુબાજુના વિસ્તારોની વાત કરીએ, રાજકોટ છે, જુનાગઢ છે, તો આ બાજુના વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી આ કન્ટિન્યુ સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે તુવેર છે, કપાસ છે, ડુંગળી છે, આ બધાય પાકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન, સુકારાના પ્રશ્નો અત્યારે જોવા મળી રહ્યા છે. મિત્રો, આજે તારીખ 30 છે, તો આજથી સવારથી વ્યવસ્થિત વરાપનો માહોલ છે. આજે દિવસ પણ, સૂરજ પણ દેખાણો છે, એટલે આજે થોડુંક એવું લાગે છે કે આજથી વરાપ ચોક્કસથી દેશે. તો આજે ઘણા બધા મિત્રોના ફોન પણ આવી ગયા અને ઘણા ફોટો પણ મોકલે છે કે કપાસમાં ક્યાંય ને ક્યાંય વધારે સુકારો જોવા મળે છે, તુવેર સુકાઈ ગઈ, કપાસ સુકાઈ ગયા. અને ડુંગળી, મેં તમને કાલે પણ એક વિડીયો મોકલ્યો છે, ડુંગળીના આખા જે પ્લોટ હોય છે તમામ આખા પીળા થઈ ગયા અને જમીનને ચોંટી ગયા. આ પ્રકારની સ્થિતિ અત્યારે વરસાદના કારણે થઈ ગઈ છે. મિત્રો, તો હવે એના માટે શું પગલાં લેશું? મગફળી છે, કપાસ છે, ડુંગળી છે, આના માટે શું કરવું અત્યારથી? એના માટે આપણે થોડીક ચર્ચા જરૂરથી કરશું. મિત્રો, તો આપણે વાત કરીએ સર્વપ્રથમ કપાસની. તો કપાસની અંદર સુકારાના પ્રશ્ન ક્યાંય ને ક્યાંય વધારે જોવા મળી રહ્યા છે. મોટા જે આગતરા વાવેતર છે એમાં તો કપાસ જેમ કહેવાય કે સૂઈ ગયા છે. જે ફ્લાવરિંગ હતું એ તમામ ડ્રોપિંગ થઈ ગયું છે, તમામ ફ્લાવરિંગ ખરી ગયું છે. હવે એ વધારે પડતા ત્રાંસા થઈ ગયા છે, તો એને સીધા કરવાની વધારે કોશિશ ન કરશો, કેમ કે વધારે સીધા કરવાની કોશિશ કરશો તો એના તંતુમૂળ છે એ બધા સંપૂર્ણ નાશ પામશે, જેના કારણે છોડ સુકાવાના ભય વધારે રહ્યા છે. આ નોર્મલી ત્રાંસા થયા હોય એને તમે સીધો કરી અને પગેથી દબાવીને એને તમે હજી કંટ્રોલ કરી શકો છો, એમાં કોઈ વાંધો નહીં આવે. અને બીજું કે જમીનની અંદર સુકારાના પ્રશ્ન શું કામ એને આવે છે? ડુંગળી છે કે કપાસ છે, તો આટલા બધા સુકારાના પ્રશ્ન શું કામ એને આવે છે? કે કોઈ ફૂગ લાગી જાય છે, એવું કંઈ થાય છે કે શું થાય છે? તો મિત્રો, સતત 4-5 દિવસથી આજે વરસાદ પડી રહ્યો છે, એના કારણે એની અંદર એક જમીનની ઉપર એક પડ બની જાય છે, લેયર બની જાય છે. જમીનનું બંધારણ આખું ઉપરનું જે હોય છે એ પેક થઈ જાય છે, જેને કારણે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન જે આપણે છોડને જરૂર પડતી હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્યાંય ને ક્યાંય બાધારૂપ, અવરોધરૂપ બની રહેતું હોય છે. એના કારણે જે છે છોડને ઓક્સિજન મળતું નથી, છોડને સૂર્યપ્રકાશ મળતો નથી. ઉપર એક લેયર પડ બની ગયું હોય છે, ટ્રેસ કહેવાય, જેને તાણ કહેવાય, એ પ્રકારનું એક ઉપરનું પડ હોય છે, જેના કારણે ઓક્સિજનની પ્રક્રિયા હોય, પરિવહનની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે રોકાઈ ગયેલી હોય છે. એના કારણે છોડ આખો સુકાવા લાગે છે. તો એના માટે શું કરવું? મિત્રો, તો અત્યારે તો શક્ય નથી. એનું કારણ છે કે લાઇટની પણ વ્યવસ્થા નથી, પાવર પણ અત્યારે ખેતીવાડીમાં તમામ જગ્યાએ વરસાદ અને પવનના કારણે પાવર પણ નથી. જો લાઇટ હોય તો શક્ય હોય તો તમે એને જે શું કહેવાય, પાણી પિયત આપી અને તમે એનું લેયર, એનું જે પડ છે, એનું તમે પડ જે લેયર છે એ તમે તોડી શકો છો. પછી ડુંગળીનો પાક હોય, કપાસનો પાક હોય, એવી રીતે તમે જેમાં સુકારો હોય એને તમે પિયત આપી દેશો પાછળથી તરત, તો એનું એક પડ જે છે એ સુકાઈ જશે અને એની અંદર જે લેયર પડ બની ગયેલું છે એ સંપૂર્ણ રીતે જે લેયર બની ગયેલું છે, જે પડ બની ગયું છે, એનું બંધારણ જે છે એ તૂટી જશે. મિત્રો, તો જેના કારણે જે સૂર્યપ્રકાશ જેને મળવો જોઈએ, જે રૂટને, જે મૂળને જે પ્રકાશ મળવો જોઈએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છોડને જરૂર પડતી હોય એ આસાનીથી લઈ શકશે અને છોડ જે છે ક્યાંય ને ક્યાંય ફરી પાછો રિપીટથી એનો જે ગ્રોથ રહે એ શરૂ કરી દેશે. મિત્રો, તો પિયતની વ્યવસ્થા હોય તો પિયત આપવું અને ખાતર જે અત્યારે ભેજ તો પૂરતા પ્રમાણમાં છે, તો એની અંદર આપણે એમોનિકલ નાઇટ્રોજન, આપણે જે વાત કરીએ મોરસ્યુ જે કે નાઇટ્રો, ભાઈ આપણે એમોનિયમ સલ્ફેટ જે કહેવાય, જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર આવે છે, તો એ તમારે વાપરવાનો આગ્રહ રાખવો. નાઇટ્રોજન એટલે ખાલી યુરિયા આપી દેવાનું નહીં. યુરિયા એક કોમન વસ્તુ છે કે જેનો પાવર, જેનું રિઝલ્ટ 24 કલાક સુધી જમીનની અંદર રહેતું હોય છે. હવે જે આ એમોનિકલ જે નાઇટ્રોજન આવે છે, લાંબા ગાળા સુધી એનું પરિણામ, રિઝલ્ટ મળે છે, એટલે છોડને લાંબા સમય સુધી એનું રિઝલ્ટ, એને ખાતર, એને પોષણ પૂરું પાડે છે. જે આપણે કહીએ એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ આપવાથી છોડને
સલ્ફર પણ મળી રહેશે અને નાઇટ્રોજન પણ મળી રહેશે, એટલે મૂળના વિકાસમાં પણ એને ખૂબ સારું કામ કરશે. અત્યારે હવે તંતુ મૂળ જ્યારે નવા ફૂટશે, ખોરાક લેવાનું શરૂ કરશે, ત્યારે અને ત્યારે જ જે પાકની અંદર સુધારો તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે મિત્રો. અને વધારે એવી શક્યતા દેખાતી હોય તો તમે એની અંદર ડ્રિન્ચિંગ પણ કરી શકો છો, પણ એ નોર્મલ વસ્તુ. તમારે સાફ પાવડર હોય તો પંપે 25 ગ્રામ નાખીને ડ્રિન્ચિંગ કરવું. એની સાથે તમારે આપણે જે આપણે સિગ્માનો આવે છે સુપિક સોઇલ, આ વસ્તુ પણ તમે પંપમાં નાખીને ડ્રિન્ચિંગ કરી શકો છો, જેના કારણે સફેદ મૂળનો વિકાસ તમારે સ્પીડલી ઝડપી થઈ જશે. છોડ તમારો સુકાઈ ગયો છે, લંઘાઈ ગયો છે, પાન કરી ગયા છે, રિપીટ પાછો પોર કરી અને કન્ટિન્યુ જે રાબેતા મુજબ ચાલવા મળશે. પંપે આ પણ 40 થી 50 ml નાખી અને 25 થી 30 ગ્રામ જે છે સાફ પાવડર આપણે આવે છે મેંગો જે મને 22 નું કોમ્બિનેશન જે આવે છે, રનિંગ વસ્તુ છે, આ બે તમે મિક્સ કરીને જમીનમાં આપી શકો છો, ડ્રિન્ચિંગ કરી શકો છો, વધારે અસર જણાતી હોય ત્યાં. બાકી તમે પિયત આપી દેશો તો તમારે કોઈ વસ્તુની બીજી જરૂર પડશે નહીં, છોડ તમારો કન્ટિન્યુ ચાલુ થઈ જશે મિત્રો. તો કપાસની અંદર અત્યારે આ રીતે છે. તમારે ખાતર આપવું હોય તો તમે એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપી દેજો. એની સાથે તમારે શક્ય હોય તો તમે આ ધાનુકાનું માઇકોર સુપર આવે છે, માઇકોરાજા, આ પણ તમે આપી શકો છો. આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. માઇકોરાજા આવે છે, જેના કારણે રૂટ ડેવલપમેન્ટમાં ખૂબ ઝડપી વધારો કરી શકે છે અને છોડને બને એટલી વહેલી તકે તંદુરસ્તી પૂરી પાડી શકે છે, જેના કારણે જે અત્યારે જે બ્રેક લાગી ગઈ છે, રોકાઈ ગયો છે, એમાં ક્યાંય ને ક્યાંય ઝડપી સુધારો તમને જોવા મળશે. તમારે એમોનિયા આપવું તેની સાથે સુપિક સોઇલ જમીનમાં પણ આપી શકો છો. એમોનિયા સાથે મિક્સ કરીને સુપિક સોઇલ તમે 5 વીઘે કપાસની અંદર 5 વીઘે 1 લીટર તમે મિક્સ કરીને એમોનિયા સાથે મિક્સ કરીને આપી દેજો, તો પણ ક્યાંય ને ક્યાંય ઝડપી રિઝલ્ટ તમને જોવા મળશે. અને ડ્રિન્ચિંગ કરવું હોય તો ડ્રિન્ચિંગ પણ તમે કરી શકો છો. જે હોય તો શક્ય હોય તો બેમાંથી કોઈ પણ એક જ વસ્તુ કરવાની, બે કરવાની જરૂર નથી. તમે જો ખાતર આપતા હોય તો ખાતરની સાથે તમારે સુપિક સોઇલ આપી દેવાનું છે. અને ડ્રિન્ચિંગ કરવા માંગતા હોય તો તમારે ડ્રિન્ચિંગમાં જે સુપિક સોઇલ છે અને સાફ પાવડરનું ડ્રિન્ચિંગ કરી આપવાનું છે અને જમીનની અંદર એમોનિયા આપી દેવાનું છે. બીજા કોઈ ખાતરની કે બીજી કોઈ વસ્તુની જરૂરિયાત અત્યારે કપાસની અંદર જોવા મળતી નથી મિત્રો. તો હવે વાત કરીએ આપણે ડુંગળીની. ડુંગળીના પાક અત્યારે જોવા જઈએ તો 5 દિવસથી કન્ટિન્યુ વરસાદના કારણે પીળા જ પડી ગયા છે. આખા જે હોય તે છોડ આખો પીળો પડી ગયો છે અને જમીનને ચોંટી ગયો છે. પીળાશ એની અંદર વધારે જોવા મળી રહી છે. તો એમાં તો ખાસ કરીને સર્વપ્રથમમાં પાલર પાણી ઉતરે એવી વ્યવસ્થા કરવાની હોય. લાઇટ જ્યારે આવે, પાણીની વ્યવસ્થા જ્યારે થાય ત્યારે સર્વપ્રથમ તમારે પાલર પાણી ઉતારી દેવાનું. હવે એની સાથે તમારે પાલર પાણીમાં જો આપવું હોય તો જે આ વનિતાનું આવે છે આપણે કેલ્શિયમ અને સલ્ફર, આ વસ્તુ પણ ખૂબ સારી આવે છે. 1 વીઘે 1 લીટર તમારે આપી દેવાનું છે. લાઇફસોલ આવે છે, 1 વીઘે 1 લીટર ડુંગળીમાં તમારે પાણી સાથે આપી દેવાનું છે. તમારો ઝડપી એકદમ પાણી શોષાઈ જશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્યાં ઓક્સિજન આપવામાં ક્યાંય ને ક્યાંય મદદરૂપ થશે, એટલે ઝડપી તમારી ડુંગળી એકદમ પાછી રિપીટ કલરમાં આવી જશે મિત્રો. તો ડુંગળીમાં તમારે ખાતર આપવું હોય તો એની અંદર પણ તમે એમોનિયા આપી દેજો અને એની સાથે માઇકોર આપી દેજો. માઇકોરની જગ્યાએ માઇકોર ન આપવું હોય તો એની સાથે તમે સુપિક સોઇલ પણ આપી શકો છો. એક આ માઇકોર એમોનિયા સાથે ને કાં પછી સુપિક સોઇલ, બેમાંથી કોઈ પણ એક જ તમે આની અંદર વાપરી શકો છો. તો ડુંગળીમાં પણ તમે ક્યાંય ને ક્યાંય ખાતરમાં આ રીતે ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે વાત કરીએ મગફળીની. તો મગફળીની અંદર અત્યારે આમ જોવા જઈએ તો સફેદ ફૂગના એટક ક્યાંય ને ક્યાંય વધારે જોવા મળી રહ્યા છે. સતત ભેજ રહેવાના કારણે, ભેજનું વાતાવરણ રહેવાના કારણે સફેદ ફૂગનો એટક ક્યાંય ને ક્યાંય ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. તો એના કારણે તમારે એમાં શું કરવું, શેના પગલાં લેવા, તો હું તમને જે વાત કરું છું કે સફેદ ફૂગ જેને એટક આવી જ ગયો છે તો એને તમારે એની અંદર તમારે આપવાનું છે સોમિટોમોનું જે આવે છે એ કેવીએટ. પંપે 40 થી લઈને 50 ગ્રામ સુધી તમારે 30 થી લઈને 40 ગ્રામ સુધી આનો ડોઝ છે કેવીએટનો. પંપે તમારે 30 થી લઈને 40 ગ્રામ સુધી આપી દેવાનું છે. તમારે ફૂગ આવી ગઈ છે, દેખાતી છે, તો પણ તમારે નાબૂદ થઈ જશે મિત્રો. તો તમારે આ પણ આપી શકો છો. ત્યારબાદ તમે સિજન્ટાનું જે આવે છે મિરાવિસ ડીઓ, આ પણ પંપે 12 ml આપી શકો છો. સફેદ ફૂગ આવી ગઈ હશે તો પણ આની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે. અને ત્યારબાદ તમારે હજી આપવું હોય તો બીજી એક વસ્તુ જે નેટિવો છે, બાયરનું જે આવે છે નેટિવો, આનો પણ ઉપયોગ તમે કરી શકો છો. પંપે 10 ગ્રામ નેટિવો છે, મિરાવિસ ડીઓ છે અથવા કેવીએટ છે, ત્રણમાંથી કોઈ પણ વસ્તુનો તમે છંટકાવ કરી દેજો. સફેદ ફૂગની અંદર તમારે ચોક્કસથી પરફેક્ટ રિઝલ્ટ જોવા મળશે. તો અત્યારે જે નોર્મલ પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિમાં જે તમને મેં મગફળી અને કપાસ અને ડુંગળી વિશેની જે માહિતી આપી છે, તમારે અત્યારે વરસાદી વાતાવરણ છે તો ક્યાંય ને ક્યાંય તમે આ વસ્તુનો ઉપયોગ કરી અને તમારા પાકને બચાવવાનો પ્રયત્ન કરજો મિત્રો.
હવે સર નવેસરથી જે શું પરિસ્થિતિ થાય છે એના આગળના વિડીયોમાં એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપશું મિત્રો. જય જવાન જય કિસાન.